જય હિન્દ મિત્રો, ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને એક અપડેટ જોવાની છે। જ્યાં મિત્રો 15મી ડિસેમ્બર ગઈકાલે વહી ગઈ, મતલબ કે 15મી ડિસેમ્બરના રોજ એલઆરડી કોન્સ્ટેબલની જે ભરતી આવનાર છે તે ભરતીના નવા રિક્વાયરમેન્ટ્સ એન્ડ રૂલ જાહેર થવાના હતા, જોકે હજુ સુધી કરવામાં નથી આવ્યા। અને હાઈકોર્ટે પણ ગુજરાત સરકાર પાસે જવાબો માગ્યા છે કે આવનાર સમયમાં તમે કેટલી ભરતીઓ કરશો। જ્યાં મિત્રો શું છે વિગત, આવો જોઈએ। સૌપ્રથમ મિત્રો હાઈકોર્ટની વાત કરીએ તો બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે તેમની વિગત છે તે હાઈકોર્ટે ગુજરાત સરકાર પાસે માગી છે। આ મુદ્દે હાઈકોર્ટની અંદર ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ અનિરુદ્ધ માઈની બેન્ચ સમક્ષ સુનાવણી છે તે હાથ ધરવામાં આવેલી હતી, જેની અંદર પોલીસ બેડામાં ખાલી પડેલી જગ્યાઓ વિશેની માહિતી છે તે હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં પણ આવી હતી। અને ગુજરાત હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે જે બાકી રહેલી જગ્યાઓ અને કેટલી ભરતી બહાર પાડી છે તેમની વિગત અમને આપો। પોલીસ કર્મીઓ મુદ્દે વિગતવાર રિપોર્ટમાં રજૂ કરવાનો હાઈકોર્ટનો આદેશ છે। જ્યાં મિત્રો તેમાં પોલીસ કર્મીઓ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સો મોટો લીધી છે કે 31 ડિસેમ્બર 2023 સુધીમાં સરકાર છે તે પોલીસ બેડામાં જે ખાલી પડેલી જગ્યાઓ છે તેની માહિતી અને હાથ ધરેલી ભરતી વિશેની માહિતી આ બંને જાણકારી આપશે। આ મુદ્દેની સુનાવણી છે તે 30 જાન્યુઆરી 2024ના રોજ કરવામાં આવશે। જ્યાં મિત્રો 31 ડિસેમ્બર 2023 પહેલાં ગુજરાત સરકારને કુલ કેટલી ભરતીઓ કરશે અને કુલ કેટલી જગ્યાઓ છે તેમની માહિતી છે તે હાઈકોર્ટને આપશે અને 30 જાન્યુઆરી 2024ના રોજ કોર્ટની અંદર આની સુનાવણી કરવામાં આવશે। અને થોડા ટાઈમ પછી તરત જ રાજ્ય સરકારે કોર્ટને વિગતવાર માહિતી આપી છે, જેની અંદર તે જણાવે છે કે રાજ્યના પોલીસ વિભાગની અંદર લગભગ 21.3% જગ્યાઓ ખાલી છે, જેમનો આંકડો છે તે લગભગ 27,000 જેટલો થાય છે, જેની અંદર સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 4,000 જગ્યાઓ અને 7,000 જગ્યાઓ છે તે પોલીસ કર્મીની રહેશે। આવી રીતે 2023-24માં ભરતી કરવામાં આવશે તેવી માહિતી છે તે રાજ્ય સરકારે કોર્ટમાં આપી છે, મતલબ કે હાઈકોર્ટની અંદર આવી માહિતી રાજ્ય સરકારે આપી છે। જ્યાં મિત્રો મતલબ કે 2023-24ની અંદર એલઆરડી કોન્સ્ટેબલ અથવા તો કોન્સ્ટેબલ વિભાગની અંદર ભરતી આવશે તે ફાઇનલ છે। અને જગ્યાઓની વાત કરીએ તો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 4,000 જગ્યાઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સની 4,000 જગ્યાઓ અને 7,000 જગ્યાઓ છે તે પોલીસ કર્મીની હશે। આવી રીતે એસઆરપીની 4,000 જગ્યા અને 7,000 પોલીસ કર્મીની કુલ 11,000 જગ્યાઓ થઈ અને 1,000 આજુબાજુ એએસઆઈ અને પીએસઆઈમાં આવી શકે છે, મતલબ કે પોલીસ વિભાગની અંદર 1,000 જેટલી એએસઆઈ પીએસઆઈ, 7,000 પોલીસ કર્મી અને એસઆરપીની 4,000 કુલ 12,000 જેટલી જગ્યાઓ માટે ભરતી આવશે તે ફાઇનલ છે। પરંતુ ક્યારે આવશે, ભરતી ક્યારે આવશે, તદુપરાંત નવા આરઆર ક્યારે આવશે તેમની માહિતી હજુ સુધી કોઈ નથી। તો જે મિત્રો પોલીસ વિભાગની તૈયારી કરતા હોય તે તૈયારી ચાલુ જ રાખજો, મતલબ કે 23-24માં ભરતી આવશે તે ફાઇનલ છે। ક્યારે આવશે તેમનું કાંઈ ન કહી શકાય, પરંતુ આવશે તે નક્કી જ છે।